કથાનક અને હું ભગવાન બની ગયો ભાગ 3. લેખન અને રજૂઆત ડૉક્ટર મયુર ગોંડલિયા. હું પણ બીજા બાળકોની જેવો સામાન્ય દેખાવનો બાળક જ હતો, પરંતુ બીજાના બાળકો કરતાં ગોકુળની સ્ત્રીઓને હું વધુ પ્રિય હતો. એનું કારણ હતું યશોદામાએ મારી કાળજીપૂર્વક રાખેલી દેખરેખ. બીજી સ્ત્રીઓ પોતાના બાળક પ્રત્યે એટલું બધું ધ્યાન રાખતી નહોતી, પરંતુ યશોદા માતા મારા શરીરની સ્વચ્છતાની, કપડાની, શણગારની, વાળની, ભોજનની એમ બધી જ બાબતોની પૂરેપૂરી સંભાળ રાખતા હતા. આ માટે તેને સવારે વહેલા ઉઠી જવું પડે તો ઉઠી જતા અને રાત્રે મોડું સૂવા મળે તો તેમ કરતા, પરંતુ મારા ઉછેરમાં કોઈ કચાશ રાખતા નહોતા. જ્યારે અન્ય સ્ત્રીઓ પોતાના બાળકોની આવી સંભાળ રાખતી નહોતી. કેટલાકના બાળકોએ સ્નાન ન કર્યા હોય તો કેટલાકે કપડાં મેલા કે ફાટેલા પહેરેલા હોય, કેટલાકે શણગાર કર્યા ન હોય તો કેટલાકના વાળ સ્વચ્છ અને ઓળેલા ન હોય, કેટલાક શરીરે નબળા હોય તો કેટલાકના શરીર તંદુરસ્ત પરંતુ મેલા ઘેલા હોય. એટલે જ બધા બાળકોમાં હું કોઈ પણને ગમી જાઉં અને વહાલો લાગુ તેવો હતો. 6 વર્ષનો થતાં જ હું પણ અન્ય ગોપ બાળો સાથે ગાય વાછરુઓ ચરાવવા જવા લાગ્યો હતો. ગાય વાછરું ચરતા હોય ત્યારે અમે ગોપ બાળો રમતા હોઈએ. ગાય વાછરું નદીએ પાણી પીને ઝાડ નીચે બેઠા હોય ત્યારે અમે ગોપ બાળો જમતા હોઈએ. સાંજે ઘેર આવ્યા પછી પિતા નંદબાબા ગાયોની પીઠ પસવારતા ગાયોની વચ્ચે આંટા મારીને સંભાળ લેતા. બસ રોજની આજ તો દિનચર્યા હતી. પરંતુ એક દિવસ ગાયોની વચ્ચે ફરતા જ અચાનક પિતાજીએ પૂછી નાખ્યું, કાના, ગાયો એકબીજી સાથે લડે છે? ના પિતાજી, આવું કેમ પૂછો છો? જો, આ ગાયની ડોકે ઘાવ શેનો પડ્યો છે? એક ગાયની ડોક પર ઘા પડેલો હતો. તેમાંથી લોહી વહીને સુકાઈ ગયું હતું. આમ તો કોઈ ગાયો અંદરો અંદર લડતી નથી અને ક્યાંય પડી જવાય તેવી ખડકાળ જમીનમાં ચરવા પણ નથી લઈ જતા. તો પછી આ ઘાવ શેનો થયો હશે? હું મનોમન વિચારી રહ્યો હતો. ત્યાં પિતાજી બોલ્યા, સાંભળ, ક્યાંય જીપટાનો છોડ કે આવળનો છોડ જોવા મળે ને તો તેના પાંદડાને છૂંદીને ઘા પર ચોપડજે. હા પિતાજી, કહેતા કેટલી વાર સુધી ગાયના ઘાને હું પસવારતો રહ્યો હતો અને નિરુત્તર ગાય સાથે વાતો કરતો રહ્યો હતો. બહુ દુખે છે ને? કાલે જ પિતાજીએ કહી એ ઔષધિ લગાવી દઈશ હો, એટલે મટી જશે. કહી મેં ગાયને ગળેથી ચૂમી લીધી હતી અને ગાયે પણ કંઈક સમજી ગઈ હોય તેમ માથું હલાવ્યું હતું. બીજા દિવસે મેં બીજા ગોપ બાળોનું આ બાબતે ધ્યાન દોર્યું હતું અને આ ગાયની ખાસ સંભાળ રાખવા કહ્યું હતું. હંમેશ મુજબ બપોરે ગાય વાછરુને ઝાડના છાયામાં બેસાડી અમે સૌ ગોપ બાળો જમી રહ્યા હતા ત્યારે ઝાડ પરથી બગલાઓ ઉતરી આવ્યા હતા. કેટલીક ગાયો વાગોળતી હતી તો કેટલીક માથું શરીર સાથે ચાંપીને તો કોઈ જમીન પર લંબાવીને ઊંઘી ગઈ હતી. ગાયો વચ્ચે ફરતા બગલાઓ ગાયના શરીર પરની જીવાત ખાઈ રહ્યા હતા. જે ગાયની સંભાળ રાખવાની હતી તે ગાય નજર સામે રહે તેમ કેટલાક ગોપબાળો જમવા બેઠા હતા. અચાનક તે ગાય માથું ઉપર નીચે ડાબે જમણે એમ ફેરવવા લાગી હતી અને પૂંછડું ફંગોળવા માંડી હતી. બધી જ શાંત થઈ આરામ કરતી ગાયોમાં આ એક ગાયનું આવું વર્તન જોઈ એક ગોપાળે તરત જ તે ગાયની નજીક જઈને જોયું અને તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તે ચૂપકીદીથી પરંતુ ત્વરાથી બોલ્યો, કૃષ્ણ, જલ્દી. જમવાનું પડતું મૂકીને હું પણ સફાળો દોડ્યો. કાના, જોજે, કહેતા ગોપબાળે હાથથી ઇશારો કર્યો એટલે હું નીચે નમીને ધીમે તેના તરફ આગળ વધ્યો. નજીક જઈને જોયું તો મને પિતા નંદબાબાએ પૂછેલા પ્રશ્નનો જવાબ મળી ગયો હતો. ગાયના ઘાવમાંથી બગલો ચાંચ મારીને માંસ તોડી રહ્યો હતો. ગાય તેને દૂર કરવા માથું ઊંચું નીચું કરી પૂંછડું વીંઝી રહી હતી. છતાંય તક મળે ત્યારે બગલો તેના ઘાવમાં ચાંચ મારીને માંસ તોડી લેતો હતો. ગુસ્સામાં બગલા પાસે ધસી જઈ મેં તેને ઉડાડી મૂક્યો. ગોપબાળોએ તેને દૂર ભગાડવા વારંવાર પ્રયત્નો કર્યા, પરંતુ થોડી વારમાં જ તે પાછો આવી જતો હતો. ગોપબાળો, આ બગલો ગાયને કે આપણને નિરાતે બેસવા નહીં દે.
આવો એનો નિકાલ લાવી દઈએ. કહીને મેં 4 ગોપબાળોને એક પછેડીના 4 છેડા પકડાવી ગાયની એક બાજુએ ગોઠવી દીધા અને બીજી બાજુ હું ગોઠવાઈ ગયો. જેવો બગલો ગાયની નજીક જઈ ઘાવમાં ચાંચ મારવા ગયો કે તરત જ મેં ગોપબાળોને ઇશારો કર્યો, એટલે ઝડપથી 4 ગોપબાળોએ ગાય પાછળથી આવીને પછેડી તે બગલા માથે ઢાંકી દીધી. પળનોય વિલંબ કર્યા વગર મેં પછેડીને 4 બાજુથી દબાવીને બગલાને પછેડીની વચ્ચે દબાવી દીધો. બગલો પછેડીમાં ઘેરાઈને ફફડાટ કરી રહ્યો હતો. મેં ધીમે ધીમે પછેડી દૂર કરી બગલાના બંને પગ પકડી લીધા. ગાય પણ ઊભી થઈ બગલાને તાકી રહી, જાણે તે પણ બગલાના પકડાઈ જવાથી ખુશી વ્યક્ત કરતી હોય તેમ માથું ઊંચું નીચું કરવા લાગી. બગલો છૂટવા માટે મારા હાથ પર ચાંચથી પ્રહાર કરવા લાગ્યો. મેં તેના પગ છોડીને બીજા હાથે પાંખો પકડી તો તે મારા ચહેરા પર ચાંચ મારવા લાગ્યો. આવેશમાં આવીને મેં તેની ચાંચના એક ભાગને પગ નીચે દબાવી બીજા ભાગને હાથ વડે ખેંચીને ચીરી નાખ્યો. બગલા જેવા પક્ષીને પકડવું અને મારી નાખવું એ કોઈ મોટું કાર્ય તો હતું નહીં. મારા જેવા બીજા કોઈ પણ સામાન્ય બાળક પણ તે કરી શકે, પરંતુ કથાકારો અને કથા લેખકોએ શ્રોતાઓના મનમાં એ બગલો કોઈ સામાન્ય બગલો નહીં, પરંતુ બગલાના રૂપમાં અસુર હતો તેમ ઠસાવી દીધું અને તેનું નામાભિધાન આપ્યું બક્કાસુર. વાસ્તવમાં પૃથ્વીની ઉત્પત્તિથી આજ સુધી આવી રીતે રૂપ બદલતા અસુરનું કોઈ પ્રમાણ મળ્યું નથી, પરંતુ કહેવાતા ધર્માત્માઓએ મનઘડંત રીતે લોકોના મનમાં એવું દ્રઢ કરી દીધું કે એક 6 વર્ષના બાળક કૃષ્ણએ એટલે કે મેં બક્કાસુર નામના ભયંકર અસુરને મારી નાખ્યો અને લોકોની નજરમાં હું ભગવાન બની ગયો. ધન્યવાદ. તો આ હતું ડૉક્ટર મયુર ગોંડલિયા લેખિત અને પ્રસ્તુત કથાનક અને હું ભગવાન બની ગયો ભાગ 3. ધન્યવાદ.